આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે તૈયારી છે તો તેમની સામેની અરજી કે હજી સુધી કેમ ન મુકાઈ? તમામના જામીન અરજી માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ ચૂકી છે. અરજી માત્ર બાકી હોય તો ચૈતર વસાવાની કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ ગયું. ગુજરાતની રાજનીતિમાં છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી એક ચર્ચા જોરશોરથી ચાલી રહી છે અને ચર્ચા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની 7 વર્ષની સજાનો મામલો. જ્યારે ચૈતર વસાવાને સજા પડે છે ત્યારબાદ આમ આદમી પાર્ટી એક્ટિવ થાય છે અને ગુજરાતભરની અંદર આંદોલનો કરે છે અને તમામ જગ્યાઓ પર એક જાહેરાત થાય છે કે અમે ચૈતર વસાવાને લઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જશું. જો કે હવે આજના અહેવાલમાં એ ચર્ચા કર્યું છે કે આમ આદમી પાર્ટી અને તેમની એડવોકેટની ટીમ ચૈતર વસાવાને લઈને ક્યાં સુધી પહોંચી અને ધારાસભ્ય પદ ગયું કે રહ્યું. વર્ષ 2023ની અંદર ડેડિયાપાડાની અંદર એક વનકર્મી સાથે એક બબાલ થાય છે. આ બબાલ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 8 લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદની અંદર કથિત રીતે ફાયરિંગની ઘટનાનો પણ ઉલ્લેખ થાય છે, વનકર્મી ઉપર હુમલાની ઘટનાઓ પણ થાય છે અને આ ઘટનાને સંદર્ભે નર્મદા સેશન કોર્ટ દ્વારા ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય 7 જેટલા આરોપીઓને દોષિત જાહેર કરે છે. સવારે કોર્ટની અંદર તમામ આરોપીઓને દોષિત જાહેર કરે છે અને બપોર બાદ આ કેસમાં ચુકાદો આવે છે કે જ્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય સહિત તેમના પત્ની અને અન્ય 7 આરોપીઓને કુલ 7 વર્ષની સજા મળે છે. જે 9 આરોપીઓ હતા એ 9 આરોપીઓને 7 વર્ષની સજા મળતા ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા જેલ ખસેડવામાં આવે છે. જો કે ભૂતકાળની અંદર પણ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા જેલની અંદર મોકલવામાં આવ્યા હતા અને કેસ હતો સંજય વસાવા કે જેમના ઉપર કાચનો ગ્લાસ ફેંકવામાં આવ્યો. એ ઘટનાની અંદર પણ ચૈતર વસાવાએ 3 મહિના કરતા વધારે સમય જેલમાં રહી ચૂક્યા હતા. ત્યારબાદ જામીન પર બહાર આવ્યા અને થોડા સમય પછી એટલે કે હવે અત્યારની તબક્કાની અંદર ચૈતર વસાવાએ ફરી એકવાર જેલમાં બંધ છે. ચૈતર વસાવાએ જેલમાં ગયા ત્યારબાદ આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ જોરશોરથી વિરોધ કર્યો, સત્તા પક્ષની સામે ગંભીર આરોપો લગાવ્યા. જો કે આખી આ ઘટનામાં સાંસદ મનસુખ વસાવાએ ત્યાં સુધીની વાત કરી કે ન્યાય પ્રણાલી ઉપર સૌ કોઈએ ભરોસો રાખવો જોઈએ. ન્યાયપાલિકાએ જે ચુકાદો આપ્યો છે એ ચુકાદોએ કોઈ સત્તા પક્ષને ધ્યાનમાં રાખીને નથી આપ્યો. બીજી તરફ આમ આદમી પાર્ટીની એડવોકેટની ટીમ અને સાથે જ તમામે લોકોએ તૈયારી કરી હતી. જો કે અત્યાર સુધી અનેક પ્રદેશના નેતાઓના નિવેદનો પણ સામે આવ્યા કે હવે ચૈતર વસાવાની સાથે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ પણ એક્ટિવ થશે. થયું પણ એવું. આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સાથે ચૈતર વસાવાના એડવોકેટ અને દિલ્હીની આમ આદમી પાર્ટીની જે લીગલ સમિતિઓ છે તે સતત ચૈતર વસાવાની સાથે રહેલા અન્ય આરોપીઓને જેલમાંથી બહાર કાઢવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા. આખી ઘટનાની અંદર શકુંતલા વસાવા નામની એક અન્ય મહિલા કે જે પણ સહ આરોપી આ કેસમાં હતી કે જેને પણ 7 વર્ષની સજા થાય છે, તેના 18 દિવસના બાળક સાથે સરકાર વતી એક પણ પ્રકારની દલીલ ન કરતા તેમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા અને તે જેલની બહાર પણ આવ્યા. જો કે ત્યારે જેલની અંદર જઈ રહ્યા હતા, સજા સંભળાવવામાં આવી હતી ત્યારે અનેક એવી સોશિયલ મીડિયા ઉપર ટીકા ટિપ્પણીઓ થઈ હતી. સરકારી વકીલનું નિવેદન પણ આવ્યું કે રાજ્ય સરકારે સંવેદનશીલતા દેખાડવામાં આવી હતી અને આખી આ ઘટનામાં કોઈ પણ પ્રકારની દલીલો ન કરવા માટે કહ્યું હતું કે જેના કારણે શકુંતલા વસાવા નામના મહિલાના જામીન મંજૂર થયા. હવે જેલની અંદર બંધ રહેલા અન્ય 8 આરોપીઓની સામે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા તમામ લોકોની જામીન અરજી માટેની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે અને જે અમારી પાસે આમ આદમી પાર્ટીના જ એક નેતા તરફ કે જેમને અમને માહિતી પહોંચાડી છે એ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 8માંના 7 આરોપીઓ જેમાં ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા સહિત તમામના જામીન અરજી માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ ચૂકી છે. અરજી માત્ર બાકી હોય તો ચૈતર વસાવાની. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે છેલ્લા કેટલાક સમયથી સતત આમ આદમી પાર્ટી જે વિરોધ કરી રહી હતી અને કહી રહી હતી કે અમે અમારી રાજકીય પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને છોડાવવા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી છે, તો તેમની સામેની અરજી કે હજી સુધી કેમ ન મુકાઈ? જે
ન્યૂઝરૂમ સાથે વાતચીત થઈ હતી આપના એક નેતા કે જેમને નામ ન દેવા પર કહ્યું હતું કે ચૈતર વસાવાની જામીન અરજી ત્યારે જ મૂકવામાં આવશે કે જ્યારે તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય આરોપીઓની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે. એ સુનાવણી દરમિયાન શું કહેવામાં આવે છે કોર્ટ તરફથી ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે ચૈતર વસાવાના જામીન એ કયા મુદ્દા આધારિત મૂકવા. બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ધારાસભ્ય પદને લઈને પણ ચર્ચાઓ ચાલતી હતી કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થઈ ગયું. જો કે આખી આ ઘટના મામલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી એ હાજર ન હોવાના કારણે વિધાનસભાના ઉપાધ્યક્ષ ઉમેશ મોદી દ્વારા આ ઘટનાની અંદર નિવેદન પણ આપવામાં આવ્યું હતું અને તેમને નિવેદન આપતા કહ્યું હતું કે 2 વર્ષ કરતાં વધારે સજા થાય છે તો તેમનું ધારાસભ્ય પદ ગણાતું નથી. વિધાનસભાની લીગલ ટીમ આખી આ ઘટના મામલે અભ્યાસ કરશે અને ત્યારબાદ એ લીગલ ટીમ વિધાનસભાના અધ્યક્ષ સુધી આખી આ માહિતી પહોંચાડશે અને ત્યારબાદ અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા એક નિર્ણય લેવામાં આવશે. હવે નિર્ણય ક્યારે લેવામાં આવે છે, શું આવે છે નિર્ણય, એના ઉપર તો સૌ કોઈની નજર છે, પરંતુ આ તમામની વચ્ચે એક નજર ચોક્કસ સૌ કોઈની હતી કે ક્યારે ચૈતર વસાવાના જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવે છે. તો હાલ ચૈતર વસાવાની જામીન અરજી પર કોઈ પણ પ્રકારની અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર નથી કરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટની અંદર માત્ર અત્યારે હાલ અન્ય 7 આરોપીઓ જે જેલની અંદર બંધ છે તેમને લઈને જામીન મૂકવામાં આવ્યા છે. હવે એમની સુનાવણી એ ક્યારે થાય છે, એમની સુનાવણી પર શું એ સુનાવણીમાં કોર્ટ તરફી એ દલીલો થાય છે, સરકારી વકીલ તરફી શું સામે જવાબ આપવામાં આવે છે અને ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા જેલની બહાર આવે છે કે કેમ અને ચૈતર વસાવાની જામીન અરજી ક્યારે થાય છે એ આવનારા સમયમાં ખ્યાલ આવશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.